હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવારના વાગી ગયા 7 અને આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા અને વાગી ગયા છે 10 અને શિલ્ડા બાકી હતું એનું તો આજે લઈ આવ્યા છે. અને જો કામ તો મિત્રો જો વાગી ગયા છે અત્યારે બપોરના 1:30 અને વરસાદ ચાલુ થઈ ગયો છે ને તો ધબધબાટી બોલાવે છે. જો વરસાદ અને અંધારું એવું થયું છે, જાણે હાન પડી ગયું હોય ને એવું, અને ગાજે. ચાલો તો જો ગામમાં ગયા હતા બેસવા માટે, તો હવે આવ્યા ઘરે અને હવે રસોઈની તૈયારી કરવી છે. પણ હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવારના વાગી ગયા 7 અને આપણે જો કામકાજ કરીને એમ તો થોડું ઘણું બાકી છે હજી, તો કપડાં બપડા ધોઈને ઉપર આવી ગયા છીએ. અને વાતાવરણ જો હજી આજની પણ આગાહી છે, તો મસ્ત એવું વાતાવરણ છે અત્યારમાં, ઠંડુ ઠંડુ. તો હમણાં 2 દિવસ થાય એસી બહુ જરૂર નથી પડતી, કેમ કે વાતાવરણ મસ્ત થઈ ગયું છે ને. અને વરસાદ કાલે એટલો આવ્યો અને આજની આગાહી છે હજી. અને જો અહીંયા નાસ્તા પાણી કરીને બેસી ગયા છે. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ મિત્રો. જય સ્વામિનારાયણ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણી સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને આજે તો છે બુધવાર. હા, એટલે રજા, આજે થોડોક રજાનો દિવસ છે. એટલે રજા છે. એટલે જો મહેમાન અત્યારમાં વહેલા નીકળી ગયા છે. હા, મહેમાનને કીધું રોકાઈ જાવ, પણ એ રોકાણા. એટલે કે ના, અમારે વયું જવું છે, પાછા આવશું બતાવવા. એટલે અત્યારમાં નીકળી ગયા છે. હા, 6:30 ઓરા નીકળ્યા. કાં પોણા 7? આજે વરસાદની આગાહી તો છે જ. ફૂલ આગાહી છે હજી. અને કાલે આવ્યો હારો બપોર પછી. બપોર બહુ સારો આવ્યો. લગભગ રાજકોટમાં નહીં તો 1-1.5 ઇંચ જેવો પડી ગયો છે. હા, એટલો પડી ગયો છે બધે. ભાવનગર ને બધે એટલો સારો હતો કાલ, તો એમ કહેતા હતા ને, ફોન આવ્યો તો. હા, તો ચાલો હવે જો બધું કામ બામ કરવાનું બાકી છે. બધે પથારા પડ્યા છે, તો હવે નાસ્તો તો કરી લીધો છે, તો ઉપરનું પતાઈ આપીએ આપણે, પછી આવી નીચે. અને લાઇટનું કાંઈ આજ નક્કી ન હોય, બુધવાર છે, એકવાર તો વહી ગઈ હતી, હવે નક્કી નહીં પાછી. એટલે તો ફટાફટ કામ કરી લઈ. લાઇટ છે ત્યાં, ચાલો મળી પાછા. તોય નક્કી ન હોય આની બીજી વાર. હા, આજે રાતે બ્લેક આઉટ છે. હા, 7:30 થી 8 વાગ્યાનું છે ને. બંધ રાખવાની છે. આપણી ઘરની લાઈટ બહાર ન દેખાવી જોઈએ એવું છે. ઘરની લાઈટ અંદર ચાલુ હોય એટલે આપણે જ બંધ કરવાની, ઉપરથી બંધ નહીં થાય એમ ને. સ્ટ્રીટ લાઈટ ને બધું બંધ થઈ જાય. પણ આ ઘરની લાઈટ આપણે બંધ કરવાની. આપણે તો વધારાની લાઈટ ચાલુ નહીં રાખવાની. માન કે આપણે હોલ ની ચાલુ હોય તો દરવાજા બંધ રાખવાનો. ઠીક, એવું છે. બ્લેકઆઉટ બહાર પ્રકાશ નું જવો જોઈએ. ઉપરથી ડ્રોન શૂટ લે કે હેલિકોપ્ટરમાં જોયું તો કે પ્રકાશ નું દેખાવું છે. સાયરન વાગવાનું એવું છે ને. સાયરન વાગવાનું અને બ્લેકઆઉટ છે. હા, તો આજે છે, હવે સાંજે ખબર પડે આપણને. તો ચાલો પેલા કામકાજ કરી લઈ, પછી મળીએ આગળ. આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા અને વાગી ગયા છે 10. અને જો આજે કીર્તનનું હતું ઓલું લેવા જવાનું શિલ્ડ, તો સ્કૂલેથી આવી ગયું છે. અને જો ફર્સ્ટ નંબર છે કીર્તનને, પહેલો નંબર, 95% ફર્સ્ટ નંબર પહેલો. એટલે શિલ્ડા બાકી હતું એનું, તો આજે લઈ આવ્યા છે. અને જો કામ તો કરીને ફ્રી થઈ ગયા, હવે રસોઈ બનાવવાની છે ને એવું બધું છે. આજ બુધવાર છે, તો થોડું ઘણું ગામનું કામ છે, તો પહેલાં પતાવી આવી અને પછી જઈએ બજારમાં. પછી બજારમાં જઈને આવીને પછી રસોઈ બનાવશું અને પછી જમશું. તો રજા છે એટલે એ બધું પતી જાય, પછી ચાઈને ડકા ખાવા એવું થાય. તો ચાલો મળીએ આગળ પાછા. જઈ આવી પહેલાં બજારમાં અને પછી કન્ટિન્યુ કરી. આ ક્યાં હતું? ઉખડી ગયું? ક્યાં હતું આ? એ હાલે ને, ઉખડી ગયું. બનાવવા દીધા હોય ત્યાં. તો મસ્ત શિલ્ડ આવી ગયું છે ભાઈ. આ બીજું શિલ્ડ આવ્યું છે. ઓલા વર્ષે એક આવ્યું છે ને આ બીજા આજ 7મા ધોરણનું આ વખતે આવ્યું છે. તો આવા નવા ટકાવાળી ડ્રાઈવર રાખે કીર્તન. એટલે ચાલો તો મળીએ આગળ પછી. જઈ આવી પેલા બજારમાં, થોડું ઘણું લેવાનું છે, બધું લઈ આવી શાકભાજીનું ને એનું, પછી મળી. તો મિત્રો જો વાગી ગયા છે અત્યારે બપોરના 1:30 અને વરસાદ ચાલુ થઈ ગયો છે ને ફૂલ વાવાઝોડા જેવો પવન પણ ચાલુ થઈ ગયો છે. આપ જોઈ શકો છો, ફૂલ વાવાઝોડા જેવો પવન છે. ઉપર પતરા બતરા ઉડી જાય એ ટાઈપનું છે અત્યારે. ઓહો, પવન સાથે વરસાદ છે. હવે ઝાડવા હલે છે, તમે જો કેમેરામાં કદાચ તમને દેખાતું હોય છે. અને સામે વાળા દાદા કંઈક મહેનત કરે છે કડી મારવાની. દરવાજો ભટકાય કરે છે ને, એટલે મારી દીધી કડી દાદાએ.
વરસાદે ચાલુ થઈ ગયો છે. તો ધબધબાટી બોલાવે છે જો વરસાદ અને અંધારું એવું થયું છે જાણે હાન પડી ગયું હોય ને એવું અને ગાજે છે તે હો. તો પવન સાથે વરસાદ છે. પહેલાં તો પવન ફૂલ ઉડ્યો અને ધૂળ ને ધમાહા એવું કરી દીધું વાવાઝોડા જેવું અને હવે ચાલુ થઈ ગયો વરસાદ સારો એવો ચાલુ થઈ ગયો છે. કહેવાય ને મેહુલે માંડ્યા મંડાણે જો ઉનાળામાં વરસાદ માવઠાની જગ્યાએ માવઠું થયું છે માવઠું ઉનાળામાં. અને જો આપણે કામકાજ કરીને હવે ફ્રી થઈ ગયા અને વરસાદ ચાલુ થઈ ગયો છે. બપોર પછી જ ચાલુ થાય. કાલે બપોર પછી જ ચાલુ થયો હતો. હા જો બેસી ગયા હવે ખાઈ પીને જલસા. શું કામ છે રજા હોય એટલે. હાલો આપણે તો જો કપડાં હંકેલવાના હજી પડ્યા છે તો એ બધું હંકેલી લઈ. જમીને તો ફ્રી થઈ ગયા અને વાતાવરણ મસ્ત ઠંડુ ઠંડુ આજ તો થઈ ગયું છે. એસીની જરૂર ન પડે એવું. બે દીથા આમ તો એવું જ છે. બે દીથા વરસાદ આવે છે ને એટલે વાતાવરણ એવું જ મસ્ત થઈ ગયું છે. ચાલો મળીએ પાછા. ચાલો તો જો ગામમાં ગયા હતા બેસવા માટે તો હવે આવ્યા ઘરે અને હવે રસોઈની તૈયારી કરવી છે પણ હવે ઘડીક વાર માટે બેસીને પછી કરી. અને આજ તો વરસાદ એવો આવ્યો મસ્ત એવો તો જો હાવ ઠંડુ ઠંડુ જાણે ચોમાસું હોય ને એવું થઈ ગયું છે. આજ તો શિયાળો હોય ને એવું ફૂલ ઠંડી છે. બહાર ગાડી ટુ વ્હીલ ઉપર આવ્યા ને તો ઠંડો પવન લાગે છે. ટાઈટ વાવા મળે ને એવું વાતાવરણ થઈ ગયું છે. આજ તો એસીની જરૂર પડશે નહીં. અને બહુ જ અંધાર્યો હતો સાંજે અમે નીકળ્યા ને ત્યારે ફૂલ અંધાર્યો હતો. રસ્તામાં આંબી ગયો હતો વરસાદ પણ પછી વાંધો ન આવ્યો. ઘરે વહી આવ્યા. અમારી બેનને ત્યાં ઘડીક વાર બેસી ગયા એટલે રહી ગયો. પછી નીકળ્યા અમે ઘરે આવવા. તો આવું છે બધું. તો આ રાજકોટમાં તો વરસાદ છે. તમારા ગામમાં કેવાક વરસાદ છે તો કમેન્ટમાં જણાવજો. અમારે તો અહીંયા વાવાઝોડું પવન ને વરસાદ બેય છે. અત્યારે હવે રહ્યો છે વરસાદ. અત્યારે 6:30 લગી હતો એક ધારો કા ઝીણો ઝીણો હાલ ચાલુ હતો. તો આજ તો રજા છે તો જો એ તો કહું વરસાદ સારો આવી ગયો એટલે પછી જો હવે પિક્ચર ચાલુ કર્યું છે અને જોઈએ છીએ. હવે રસોઈ બસોઈ બનાવશું અને જમી કાઢવીને પછી ફ્રી થઈએ. તો ચાલો મળીએ આગળ પાછા.